धर्ममधर्ममुत्खनयितुं श्रीभक्तिधर्माङ्गतो जादा उत्तरकौशलेषु दयया सर्वेश्वरेशाय च तृप्तिं वाक्यसुधारसेर्विदधते नैजे निजानामुः तस्मै श्रीहरये नमोऽस्तु सहजा नंदाय सद्वर्णिने। बोलो स्वामीनारायण भगवाननी जय। श्री लक्ष्मी नारायण देवनी जय। श्री हरि कृष्ण महाराजनी जय। भगवान स्वामीनारायणनी पूर्ण कृपाथी આજે કણભા સ્વામિનારાયણ ગુરુકુળમાં અક્ષર નિવાસી સદગુરુ પ્રાતસ્મરણીય પૂજ્ય હરિસ્વરૂપદાસજી સ્વામી ધ્યાની સ્વામીજીના પૂર્ણ રાજીપાથી શ્રીમદ સત્સંગી જીવનની પારાયણ કણભા સંસ્થાને 24 વર્ષ પૂર્ણ થયા અને 25મું વર્ષ હવે શરૂ થવાનું છે નિમિત્તે અને પૂજ્ય ધ્યાની સ્વામીજીની સાથે હેત ભાવ પ્રેમથી જોડાયેલા સૌ હરિભક્તોના અને સૌ સંતોના સત્સંગને ધર્મને ભક્તિને બળ મળે એ હેતુથી દિવ્ય પારાયણનું આયોજન થયું છે। પારાયણના વક્તા પૂજ્ય સદગુરુ ન્યાલકરણદાસજી સ્વામી, અત્યારના સેશનના વક્તા પૂજ્ય સ્વામી ધર્મરક્ષકદાસજી, ઉપસ્થિત શ્રીજી મહારાજના લાડીલા પારાયણના યજમાનશ્રીઓ કચ્છથી, ઘાટકોપરથી, ગાંધીધામથી, ભુજથી, દુબઈથી, અમદાવાદથી, વડોદરાથી, ઘાટકોપરથી બધા સ્વામીની સાથે હેતવાળા અલગ અલગ સ્થાનોથી જોડાયેલા સૌ શ્રીજી મહારાજના લાડીલા સૌ ભક્તો, ટ્રસ્ટી મંડળના સિનિયર હરિભક્તોમાં ગોવિંદભાઈ, શ્રી વાયસી સાહેબ, પૂજારા સાહેબ, સૌ જૂના ભગવાનના લાડીલા પૂજ્ય સ્વામીના લાડીલા ભક્તો, અમેરિકા ખાતે પૂજ્ય સ્વામીના હેતવાળા અગ્રણી હરિભક્ત ભાવેશભાઈ, એમના ભાઈ બંદીશભાઈ, બાકી બધા જ સૌ શ્રીજી મહારાજના લાડીલા દેશ વિદેશમાંથી આ પારાયણને લાઈવ જોઈ રહેલા સૌ હરિભક્તો, સભામાં ઉપસ્થિત નવું ટ્રસ્ટી મંડળ કેતનભાઈ વિગેરે, અમિતભાઈ વિગેરે, સૌ ઉપસ્થિત કણભા ગામના, આજુબાજુના ગામના અને ખાસ આ પારાયણનો લાભ લેવા પધારેલા સૌ ભાવિક ભક્તોને મારા ભાવથી જય સ્વામિનારાયણ। પહેલી વાર પૂજ્ય સ્વામીના અક્ષરધામ ગમન પછી મારે કણભામાં ભગવાનની કંઈક બે વાતો કરવાની થાય છે। પૂજ્ય સ્વામી જીવનના અંતિમ શ્વાસ સુધી કણભા રહ્યા। કણભા એમના માટે મારી દ્રષ્ટિએ જેમ શ્રીજી મહારાજને ગઢડું વાલું હતું એમ સ્વામીને મોટા સંતોએ પસંદગી કરી હોય છે, એટલે એમને કણભા ખૂબ વહાલું હતું। સ્વામીએ આ સ્થાનની પસંદગી કરી એની પાછળનો હેતુ હજુ સ્વામીને ધામમાં ગયે બહુ સમય નથી થયો એટલે અત્યારે ખ્યાલ નહીં આવે,
પરંતુ સ્વામીને જે સમજી શક્યા હશે, મને તો બહુ લાંબો એવો કઈ નજીકથી જવાનો અનુભવ નહીં મળેલો, પરંતુ તમને બધાને જયારે જોઉં છું, હરિભક્તોને જોઉં છું, સંતોને જોઉં છું, સ્વામીની જે દૂરંદેશી જોઉં છું, સ્વામીએ જે મંદિરો કર્યા, ગાંધીનગર હોય, બાવળા હોય, બીજે બધે કર્યા, બધા સત્સંગ હોલો કરાયા, અમેરિકા ખાતે પણ સ્વામીએ મંડળ સ્થપાવડાયું. આ બધું મારી દ્રષ્ટિએ તમારા બધા હરિભક્તો માટે અમૃત છે, મારી દ્રષ્ટિએ બહુ દુર્લભ છે. બધાને સાચા ભગવાન ઓળખાવે એવા સદગુરુ પ્રાપ્ત થતા હોતા નથી. કારણ કે તમે બધાએ તો જીવનની ઉપાધિઓને સાથે રાખીને ઘણા બધા એવા હરિભક્તો હશે, જ્યારે હું આ બોલી રહ્યો છું ત્યારે એમણે જીવની આધિ વ્યાધિ ઉપાધિના બધા અનુભવો કર્યા પછી, સ્વામીની સાથે જોડાયા પછી સામાજિક અને આધ્યાત્મિક ઉન્નતિ એમની ઘણી મોટી થઈ હશે, એવું મને આ બધા હરિભક્તોના જયારે જીવન જોઉં છું, જયારે આમ બીજા વ્યવહારિક પ્રસંગોએ બેસું પછી જયારે ચિંતન કરું ત્યારે મને ખ્યાલ આવે છે. એટલે સ્વામીએ પોતે જાતે જે સ્થાનને પ્રમાણ કર્યું એ કણભા છે. સ્વામીનું મારા ખ્યાલ પ્રમાણે જે જ્ઞાન હતું એ ક્રિયા સાધ્ય નતું, કૃપા સાધ્ય હતું. બધાના ઉપર કઈ એમણે સરખું આમ દ્રષ્ટિ કરી હોય, પણ કૃપા જે કરવી એ બધાના ઉપર સંતની કૃપા થતી હોતી નથી. એ તો જયારે એમને લખેલું, એમનું વાંચેલું, એમનું બોલેલું અનેક વાર જયારે આપણે એનું મનન કરીએ, અભ્યાસ કરીએ, ત્યારે આપણા ઉપર એમની કૃપા ઉતરે છે, યથાર્થ એનો સાક્ષાત્કાર થાય છે મારી દ્રષ્ટિએ. એટલે મેં પહેલા કહ્યું એમ અમૃતની પ્રાપ્તિ થવી જેમ ઘણી દુર્લભ છે, એમ આવા મોટા સંતનો યોગ થવો ઘણો દુર્લભ છે. એટલે ખાલી બધા જોડાયા છે અને આપણે જોડે જઈએ સત્સંગમાં એમ ઘણા આવી ગયા હશે, પણ પછી સ્વામીની દ્રષ્ટિ એના ઉપર પડી ગઈ હશે, પરિણામે એમને અઘરું અધ્યયન પણ સરળ થઈ ગયું હશે, અઘરામાં અઘરું અધ્યયન પણ સરળ થઈ ગયું હશે. કારણ કે પોતે પ્રમાણ હતા, પોતે ભગવાનને ધારનારા સંત હતા, ભગવાનની સાથે વાત કરનારા સાધુ હતા, ભગવાનથી નજીક હતા. બધાથી આવું થઈ શકતું હોતું નથી. ત્યાગ કરવો, સમજણ રાખવી, મોટા થકા ઝરણા કરવી, આ બધું બધાથી ના થાય. એમણે બહુ સારી રીતે આ કર્યું. અત્યારે જેટલા બી મંડળના સંતો અહીંયા હાજર છે એમને બધાને કહીશ કે સ્વામીનું જે જીવન છે ને એ મારી દ્રષ્ટિએ જેમ વેદો, ઉપનિષદો, મહારાજનું વચનામૃત, સત્સંગી જીવનની કથા આપણી ચાલે છે, એ બધું જેમ રહસ્ય છે, એમ સ્વામીનું જીવન પણ એક મોટું રહસ્ય છે. એને સમજવા માટે એવા મહાપુરુષની કૃપા જોવે. એટલે જે મિથ્યા જ્ઞાની થયા હોય એને આના પછી અવળા અર્થો કરીને ગમે એ બીજું બધું કરી શકશે, પણ તમારે બધાએ એનો સવળો અર્થ કરવો કે આ જગ્યા આપણી પસંદગીમાં આવી, આપણને અહીંયા સ્વામીએ કૃપા કરીને હવે જયારે રાખ્યા, આપણને એના કૃપાના અધિકારી બનાવ્યા, ત્યારે હવે આપણે મનને તદ્દન શુદ્ધ કરવું છે, જીવને ભગવાનમાં જોડી દેવો છે. એમણે જેમ જોડ્યો એમ મહારાજને પરાયણ કરવો છે, એટલે સત્સંગ કરાવવો છે. સ્વામીના જેટલા સત્સંગીઓ હતા એને નિર્દોષ ભાવે આપણે સેવવા છે, સંતોએ બધા એમને સેવવાના છે. એટલે સ્વામીએ જે રીતે રાજ કર્યું એવી રીતે તો મને નથી લાગતું કોઈ રાજ કરી શકશે, કારણ કે તો સત્પુરુષ હતા, મહાપુરુષ હતા, શુદ્ધ પરમેશ્વરને પામેલા હતા. એ પોતે ધ્યાની સ્વામીજી હતા. એટલે બધાએ ધ્યાની સ્વામી ન થઈ શકે, બધાએ એ ગુરુપદને પામી ના શકે.
પરમેશ્વરે જેને કૃપા આપી હોય એ નથી તો પણ થઈ શકે છે. એવા તો એ એક જ છે. જેમ નારાયણ તો નારાયણ જ છે, એમ ધ્યાની સ્વામીજી હતા એ ધ્યાની સ્વામી જ છે. પણ જો મનને શુદ્ધ કરીએ, ભગવાનને પામવાનો જો ઉપાય કરીએ, તો એના માટે સ્વભાવ ટાળવો પડે. મારે મોટું થવું છે, મારે આગેવાન થવું છે, મારે જ હું ધારું એમ જ બધું થવું જોઈએ, એ બધા વિષયોને ટાળવા પડે. અને બીજું, જેટલા જોડાયેલા છે ને સર્વાંગી સમજવા પડે મારી દ્રષ્ટિએ. અને જો એ સમજી જાય તો જે આ સંતો બેઠા છે એને કહું છું, હરિભક્તો ને કહું છું કે જો તમે બધા સમજી જાઓ, અથવા તો જે બહાર છે એ પણ જો સમજી જાય, તો સ્વામી જેવા બીજા કોઈ સાધુ જ નથી. હું ઘણી વાત ચોખવટ ભરી કરું છું, છણાવટ એની કરી શકું એમ છું, નથી કરતો, પણ બધા સમજતા હશો. સ્વામીએ તમારા બધાના મનોને આકર્ષી ભગવાનમાં જોડ્યા છે. માટે ન્યાલકર્ણ સ્વામી, ભક્તવત્સલ સ્વામીજી પણ પધાર્યા છે, હમણાં એમનું પ્રવચન પણ થયું છે. હું કહીશ કે આપણને તો ખરો યોગ મળી ગયો, તૈયાર. સ્વામિનારાયણ ભગવાને સ્થાપેલો સંપ્રદાય, એની સ્થાપેલી બધી જે મંદિરો, એના સ્થાપેલી રીત, આપણે કઈ નવું કરવાનું છે જ નહીં. બસ હવે એનું ભજન કરાવવાનું છે, ભજન કરાવવાની સાથે ભજન કરવાનું છે. અને તમે બધા એ રીતે મહાપુરુષના હાથ નીચે ઘડાયેલા છો. મને એનો આનંદ છે કે નાના મોટા પ્રસંગોએ હું મારા સ્નેહી ભાવેશભાઈના પક્ષે રહ્યો, વાયસી સાહેબની સાથે રહ્યો, ઘનશ્યામભાઈ વગેરે સિનિયર હરિભક્તો જેના ઉપર પૂજ્ય સ્વામીની સીધી દ્રષ્ટિ હતી, એમની સાથે રહ્યો. મને એનો પૂર્ણ આનંદ છે. ક્યારે પણ મનમાં એક અણુભાર ક્ષોભ નથી. તમારે બધાએ પણ અણુભાર ક્ષોભ રાખવો નહીં. ટાર્ગેટ બનાવવો કે આવનારા 25 વર્ષમાં આપણે શું કરવું છે. 25 વર્ષની અંદર અહીંયા અત્યારે 1500, 2000, 3000, 4000, 5000 માણસ છે. આપણે આ કેમ્પસને 25,000 હરિભક્તોથી ભરી દેવું છે. સ્વામીના સત્સંગને વધારવો છે. સ્વામીનો સત્સંગ હતો એ શ્રીજી મહારાજનો જે દેવ આચાર્ય સાધુ હરિભગત સત્સંગ એને પોષનારો સત્સંગ હતો. સ્વામીએ જે કઈ કર્યું હતું, વ્યવસ્થા કરી હતી, વહીવટીય વ્યવસ્થા કરી હતી, પણ એ બધું પોષણ થતું હતું મૂળ મંદિરનું. ત્યાં હતા તો નરનારાયણ દેવનું પોષણ થયું, અહીંયા આવ્યા તો લક્ષ્મીનારાયણ દેવનું પોષણ કર્યું. એટલે મહારાજને ખરા અંતરથી પ્રાર્થના કરું છું. શ્રીમદ સત્સંગી જીવનની આજે કથા છે, ઘનશ્યામ મહારાજનું પ્રાગટ્ય થયું છે. પૂજામાં બેઠો તો મને જે વિચારો આયા એ મેં કીધા છે. મારી પૂજાના દર્શન તમને કરાવી દઉં છું. પૂજાની અંદર બેસીને મેં બધી આ વાતો કરી છે. મહારાજને પ્રાર્થના કરું છું, સહજાનંદ સ્વામી મહારાજ આપણા ઈષ્ટદેવ ભગવાનને, ગોપાળાનંદ સ્વામી મહારાજને પ્રાર્થના કરું છું, હરિકૃષ્ણ મહારાજ વડતાલવાસીને પ્રાર્થના કરું, નરનારાયણ દેવ જેના દેશમાં બેસીને આપણે કથા વાર્તા કરી રહ્યા છીએ, પ્રાર્થના કરું, વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવને પ્રાર્થના કરું છું. તમારા બધાના જીવનમાં ધર્મ આવે, ધર્મ હશે તો ધર્મ એટલે સદાચાર. સદાચાર સ્વામી ખૂબ પડાવતા હતા, ગાળવું, ચોળવું, જેને સ્વામી કાયમ માટે એકાંતિકની વાત કરતા, એ બધું જીવનમાં આવે. ભક્તિ ભગવાનની આવે. સ્વામિનારાયણ ભગવાને જે કહ્યું છે બધું કરવા માટેની પ્રેરણા તમને બધાને મળે. તમને બધાને સત્સંગમાં સંતોએ નિર્દોષ ભાવે જોડ્યા છે. સંતોને પણ કહીશ, તમે 13 છો, એમાંથી 23 થજો, 33 થજો, 43 થજો, 53 થજો. તમે ધારશો એમ થઈ શકશે, તમે નક્કી કરશો. પણ બધાને સાથે રાખીને ચાલવું છે. બધાના સ્વામી કેમ હાથ જોડીને કહેતા, સ્વામી કેમ બધાને માફી માગીને વાત કરીને આગળ ચાલતા, એમ વડીલો જેટલા થયા છો, ન્યાલકર્ણ સ્વામી, ધર્મ રક્ષક સ્વામી કથા કરે છે, પણ ભક્તવત્સલ સ્વામીજી બહુ સમજણા અને ડાયા શાંત છે. એમને કહીશ કે બધાએ ખૂબ મંડળને આગળ વધારવાનો પ્રયત્ન કરવો. હરિભક્તોએ બધાએ વ્રત લેવું કે આપણે સ્વામીજીએ જે માર્ગે આગળ વધ્યા, સ્વામીજીએ જે રીતે દેવ સંસ્થાઓને
પોતાનું કેન્દ્ર રાખ્યું, જેવી રીતે ભગવાનનું ભજન કરાવડાવ્યું. ભલે આપણે આ વખતે માનો કે અત્યારે બધાને ન જોડી શક્યા હોય તો ધીમે ધીમે બધાને જોડવા પ્રયત્ન કરવો, જમાના પ્રમાણે મોડિફિકેશન કરવું, નવી યોજનાઓ લાવવી, સત્સંગને કેમ આગળ વધારાય. ભગવાન સ્વામિનારાયણના મોટા સંતો મુક્તાનંદજી, બ્રહ્માનંદજી, નિત્યાનંદજી, નિષ્કુળાનંદજી, આધારાનંદજી જે માર્ગે આગળ વધ્યા, એમના રચેલા શાસ્ત્રો, એમણે જે કીર્તનો, એમણે જે આપણને રીતો આપી છે એની અંદર બરાબર જીવવાનો પ્રયત્ન કરવો. મહારાજને પ્રાર્થના કરવું. મોટા હરિભક્તો જે સભામાં હાજર છે, વાયસીભાઈ ને બધા જે નવા હરિભક્તો જેટલા ટ્રસ્ટીઓ છો એ બધા વડીલોને તમે પગે લાગજો. એમણે બહુ ભોગ આપ્યો છે, હાર્ડશીપ કરી છે, સ્વામીની સાથે રહીને એમણે ઘણું સહન કર્યું છે. એ બધા સાધુ નથી બન્યા, પણ મારી દ્રષ્ટિએ સંસારમાં રહીને સાધુ છે. ભાવેશભાઈ અમેરિકામાં રહ્યા, અમેરિકામાં રહીને પણ સંત જેવું જીવન જીવ્યા છે. એને અહીંયા બધા હોલો બનાયા, તૈયારીઓ કરી, આયોજનો કર્યા. સ્વભાવ દરેકના મનમાં હોય, મારો બી સ્વભાવ જુદા પ્રકારનો હોય. સ્વભાવ કડક હોય, પણ કડકનો મતલબ એ નથી કે ગુરુથી દૂર છે. એક અણુભાર એમના હૃદયમાંથી ગુરુ ગયા નથી. તમારા બધાના હૃદયમાં પણ ગુરુ બેઠા છે. મેં તો કઈ સ્વામીને એટલા બધા સેવ્યા નથી, પણ મેં આ છેલ્લા 2-4 વર્ષના પ્રસંગો એ બધાને અનુભવી લીધા છે. એટલે હું કહી રહ્યો છું, પામવા જેવા ભગવાન છે, પામવા જેવા સાચા સત્પુરુષ છે, બંને તમને મળી ગયા હતા. હવે શું બાકી રહ્યું? તો જીવનું કલ્યાણ કરવા માટે સ્વામિનારાયણ ભગવાનની કહેલી રીતમાં ચાલવું. અને મેં વડીલોની બધાની વાત કરી. વડીલોએ ખરે ટાઈમે સંતો તમારો પક્ષ રાખ્યો છે, એટલે વડીલોને કાયમ તમે સાથે રાખજો. એમના કયામાં મોટા હરિભગત છે ને, એટલે એમની સલાહ લેવી, સૂચન લેવું, એમને સાથે રાખવા. પછી તો એ બધા એવું જ કે સ્વામી તમે કહો એમ કરવાનું. પણ જે નવા છે કેતનભાઈ વગેરે, એ બી એમના હાથ નીચે ઘડાય. જૂના હરિભક્તો છે એને પૂછીને ચાલવું. જૂના એ પાછી નવી ટેકનોલોજીને સમજવી કે આ પ્રમાણ નહીં કરીએ તો પાછું આપણું છે એ આટલું જ રહેશે. એટલે નવી ટેકનોલોજીને સમજવી અને નવી વાતને સમજવી. મહારાજને બહુ હૃદયથી પ્રાર્થના કરું છું, શ્રીમદ સત્સંગી જીવનની પારાયણ તમે જે ભાવથી કરી છે એવી દર વર્ષે અહીંયા નાના મોટા ઉત્સવો થતા રહે. મારી જે હું વચ્ચે એક બોલી ગયો હતો કે અત્યારે 2-3 હજાર 4 હજાર હોય, સીધા 25,000ની સંખ્યામાં હરિભક્તો થાય. એના દ્વારા નરનારાયણ દેવની સંસ્થાનું પોષણ થાય. એના દ્વારા આપણે જે રહ્યા છીએ સંસ્થાઓ બાય પ્રોડક્ટ છે. આપણી મુખ્ય સંસ્થા, મૂળ સંસ્થાઓ મૂળ છે આપણું વડતાલ, અમદાવાદ, ગઢડા, ભુજ, ધોલેરા વગેરે. એટલે એનું પોષણ થાય. આપણા આચાર્ય મહારાજ, આપણા સંતો, પહેલું સંત મંડળ આપણું પોતાનું, પછી જે ભગવાનના સાધુ હોય એમાં ભાવ રાખવો, પ્રેમ રાખવો. હરિભક્તો પણ તમારાથી બીજે ક્યાં સારા, આવા સારા ઉત્તમ હરિભક્તો મોટા સંત પુરુષના હાથ નીચે બધા ઘડાયા છે. મારા હૃદયનો મેં ભાવ વ્યક્ત કર્યો છે. સૌ ભગવાનનું ભજન કરજો, પૂજ્ય ધ્યાની સ્વામીના કહેલા માર્ગે ચાલજો, વડીલ હરિભક્તોનું ખૂબ માન સાચવજો. હું વારે વારે એટલા માટે કહું છું કે બધા બહુ હઠ થયા હતા. સારું થયું ભગવાને આપણી લાજ રાખી, બધા એને સાથે રાખ્યા. ભગવાનને પ્રાર્થના કરું છું કે ઉત્તરોત્તર કણભા ગુરુકુળનો વિકાસ થાય, એમાં સારા નવા છોકરાઓ ભણીને તૈયાર થાય, જમાના પ્રમાણેની સ્કૂલોની તૈયારીઓ થાય, એમાં સત્સંગનો નવો વર્ગ તૈયાર થાય. રાજકોટ ગુરુકુળની સંસ્થા અત્યારે સારામાં સારું કામ કરી રહી છે. તમે એમના ગુરુકુળો જુઓ, એમાં જે નવા ટેકનોલોજીની સાથેના નવા CBSE કોર્સ સાથેના જે કાર્યક્રમો ચાલે છે એને જોઈ લેવા. એ સિવાય સ્વામિનારાયણ ભગવાનને ગમતો સત્સંગ છે, જે મુખ્ય કામ આપણું છે. ભજન કીર્તનો થાય, આજુબાજુનો બધો વિસ્તાર છે એમાં ભજન કીર્તનનો માહોલ વધે. આપણા હસ્તે નવા 25, 30, 40, 50 ગામો થાય આપણા કણભા ગુરુકુળના હસ્તે, અને બધા નરનારાયણ દેવને સમર્પિત થાય. કણભા ગુરુકુળના સાથે હેતમાં રહી અને સત્સંગને ખૂબ કામ લાગે, આવું બધું કાર્ય થાય એવી મહારાજના ચરણમાં પ્રાર્થના છે. ફરી એકવાર કંઈક વધારે બોલાવ્યું હોય તો મેં તો નિષ્કપટ હૃદયથી કહ્યું છે, ભાવથી કહ્યું છે, ભગવાનને યાદ કરીને કહ્યું છે, પૂજામાં બેસીને કહ્યું છે. મહારાજને પ્રાર્થના કરું, સત્સંગી જીવનની જેમણે કથાઓ કરાઈ છે ત્યારે એ દુબઈનું મંડળ અને બાકી બધા મંડળના હરિભક્તોને મહારાજ ખૂબ સુખી રાખે.
ભગવાન ભજવાનું બળ મળે એટલી પ્રાર્થના કરી. સંતો તમને કઈ મારાથી વધારે કહેવાયું હોય તો નાના મોટા પ્રસંગે હું તમારી સાથે રહ્યો છું એ જાણીને મેં તમને કહ્યું છે. હરિભક્તોને પણ કહેવાયું હોય તો કઈ ભાવથી કહેવાયું છે. મહારાજના તમે બધા ભક્તો છો, મોટા મહાન સંતને સેવેલા હરિભક્તો છો, તો ભગવાને જે પૂજામાં બોલાવ્યું એ બોલ્યો છું. સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ.